સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી, તો આજે મારાથી ના પડાય. પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું. બીજું તો શું, કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું. મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? અરે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ. અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના તો ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં.